ફાઇનલ મેચમાં 150 રન ખાવાથી એ તો બોલે ને ઓય ત્યાં ઓય બોલે પાછો ઓય 150 રન ખાધે ફાઇનલ મેચમાં કોઈ ઓપનિંગ જોવા તૈયાર નહીં ટીમમાં અમારે અત્યારે રખનો માહોલ આવ્યો છે કારણ કે અમારા પહેલી વાર ફાઇનલ નથી હારતા મિત્રો. અમે તો બહુ હારી ગયા ફાઇનલ. પણ 150 પહેલી વખત ખાતા છે. ના તે દાડે શીખા પેલા અમે માર્યા હતા એ તો રાતે ખાતા હતા, દિવસે નહીં ખાતા ને. એ રાત હતી એટલે 120 માર્યા હતા. અત્યારે દાડો દોડો સારો દેખાતો છે 150 માર્યા. ટૂંકમાં રનની એવરેજ તો એ જ છે, બોલર એ જ છે અને ગતિવિધિ એ છે. ફિક્સ કે અમારા બોલરો બે મેચમાં સડંગ બોલિંગ નથી નાખી. એક જ મેચના કેપેસિટી છે. એ વસ્તુ તો તમારા તમે દોડવા જાવ છો તો બોલરો લઈ જાવ દોડવા? તમે દોડવા નહીં જતા? ના પછી એમ કે 25,000 પગાર આલો. 25,000 તો અમારા જોડે નહીં હતી. એમને તો પગાર આલીને દોડવા લઈ જાય. એક તો દોડાવાનું અમારે બધું એટલે અમે કારણ ઉપલે મોકલી દે તારું કઈ દુખાય છે એ નહીં બોનું કાઢી એટલે તો કંટાળ્યો ત્યાં મૂકવું મારે પકડવું છે હું શું ચિંતા ના કરે. એક તું પકડ બીજું જૂનો ઓપનર બેઠો તારે ચિંતા ના કરતો. 150 રનમાં આવું ના લે કાલા થઈ છે. તું વાર કપાઈ દે તું તને બિહાર ઉભી મૂક ના નહીં જોયું તું મારે. હું વન ડાઉન જાય સેકન્ડ ડાઉન 11 માં વાર નહીં કપાવું. વાર કપાઈ દે તને ઉભી એ ઓરે આ બની નવું આવ્યું ઇધર બેરંદી જો નીલું વાર કપાઈ જાય ને તો 10 મેચ ઊંધી ઓપનિંગ અને મેં પહેલો જ બોલ રમવાનું. આપડા 11 મો નંબર આવી ચાલશે. કપાવમ નહીં આવે. હા ના ના કેવો ગેટ પકડો જોયો નહીં તાર ભાઈ? કેવો ગેટ પકડો જોયો તો તમે? એ તો મને બીક ગઈ એ નહીં કઈતા જગ્યા ખરાબ છે. જગ્યા ખરાબ નહીં. ડાયરેક્ટ થ્રો મારે તો કેવો હોય? ડાયરેક્ટ થ્રો મારે તો કેવો ખબર નહીં. ઘણા જવું નહીં ચમ આ તો આઉટ લે આવું તો આને એટલે પેલો ભાઈ બહાર 1 ફૂટ બહાર હતો. હા હું ઘણા જવું નહીં એટલે આ હું રેકોર્ડિંગ કેમ કરું તને ખબર છે? હા બીજી આ તો એક મેચ છે પછી બીજી મેચ આવે ને પેલા ભાઈ 1 વર્ષ 24 ખાતા એનું કહેવાનું છે 48 મારવાના. ના એને તો 72 મારવાના. રનિંગ કરે છે અમારા રનિંગ વાળા પ્લેયર છે. આ ભાઈ 30 રન ખાતા બે હોય. પણ નહીં રન કોને ખાધે એને તો બોય નીલું પેલા કેચ